हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में आज आप अनोखी रेसिपी लईने आव्या छीए। अने आ रेसिपी जो तमे केटली क्रिस्पी अने अंदरथी एकदम जाळीदार अने बेस्ट सॉफ्ट छे। तो आ दाळ वड़ा छे, पण तमे आवा दाळ वड़ा क्यारेय नहीं खाधा होय। तमे मरचा साथे डુંગળી साथे ચોક્કસથી ट्राय कर्यो हशे, पण जो तमे आ दाळ साथे खाशो ने तो एनो स्वाद बमणो थई जशे अने तमारा फेमिलीनी फेवरेट चॉइसनी रेसिपी थई जशे। तो आ रेसिपी बनावी एकदम सहेली छे। आमां ईनो पण नथी वापर्यो कि सोडा पण नथी वापर्या। तो बनाववानी शरूआत करी लईए। हवे एमां दाळ मैं बनावी छे, जो तमे दाळ एटली मस्त एवी घट्ट अने सारी एवी दाळ बनावी छे ने कि एनी जोड़े खाशो ने तो मन नहीं भराय, पेट कदाच भराई जशे। तो आपणे एना माटे हवे अहींया 2 वाडकी मोगर दाळ लीधी छे, एने पलाળી देवानी छे। सवारे 10 वाग्या छे तो मैं एने सारी रीते मस्त एवी पलाળી दीधी छे। हाल वॉश करवानी नथी, एने पलाળી ज देवानी छे। हवे आ ની અંદર હાથ નાખી અને આ રીતે એટલે હલાવી લેવાનું, જેથી કરીને ક્યાંય કોરા દાળ રહી ના જાય। હવે એને ઢાંકી અને આપણે મૂકી દેવાનું છે, બરાબર છે। હવે શું છે કે આપણે અડદની દાળ છે 1 વાટકી। હા, આ માપ ચોક્કસથી યાદ રાખજો, તેટલા સોફ્ટ અને સારા એવા મસ્ત દાળ વડા બનશે। તો આ માપ કમ્પ્લીટ યાદ રાખવાનું કે 2 વાટકી આપણે મોગર દાળ લીધી છે અને 1 વાટકી અડદની દાળ લીધી છે। મિત્રો, વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। હું નવી છું યુટ્યુબમાં, હમણાં જ વિડીયો ચાલુ કર્યા છે, એટલે પ્લીઝ થોડી હેલ્પ કરી લેજો। આ રીતે બંને દાળ આપણે પલાળીને મૂકી દીધી છે, બરાબર છે। હવે સાંજે લગભગ 5:30 થાય ને કે 6 વાગે, એટલે તમારે શું કરવાનું છે, આ દાળને ધોવાની નથી, બસ એમાંથી કાઢી લઈ અને સીધી એને ક્રશ કરી દેવાની છે। તો બંને દાળને ક્રશ કરી દેવાની છે। તો બંને દાળ ક્રશ થઈ જાય ને એના પછી આપણે શું પ્રોસેસ કરવી આગળ હું તમને બતાવું। જો આ દાળ પલળી અને મસ્ત બની ગઈ છે, બીજી દાળ પણ સારી રીતે પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે। તો આ દાળ છે ને એનું સ્ટ્રક્ચર મસ્ત કરે છે દાળ વડાનું, એટલા માટે આપણે 1 જ વાટકી એની લીધી છે। ખરેખર બહુ ટેસ્ટી થાય છે। તો હવે આપણે મિક્સર જારની અંદર એને ક્રશ કરવાનું છે। હવે આની અંદર પાણી નથી રેડવાનું, બસ આ રીતે એકલી દાળ અંદર નાખી જ દેશો ને એટલે સરસ મજાનું ક્રિસ્પી એવું બેટર થઈ જશે। તો બંને દાળ મેં નાખી છે અહીંયા, અને એની સાથે આપણે તીખાશની અંદર આપણે મસાલા નથી વાપરવાના, એટલે કે મરચું, લીલું મરચું અને આદું અને લસણ। તો તમે જેટલું તીખું ખાતા હોય ને એટલું ઉમેરવાનું છે, અને આ રીતે એકદમ ક્રિસ્પી દાળ વડાનું ખીરું તૈયાર કરવાનું છે આ રીતે, અને આ રીતે સરસ પડે ને એવું રાખવાનું છે। હવે આની અંદર પાણી કે કંઈ જ રેડવાનું નથી, આ રીતે જ આમ સ્ક્રબ જેવું હોવું જોઈએ। જુઓ તમે, એકદમ દાણેદાર હોવું જોઈએ। તો મેં અહીંયા બંને જગ ભરી અને સારી રીતે દાળને પીસી લીધી છે। હવે આપણે આ દાળ જુઓ તમે, આ પણ મેં પીસી છે ને તો એવી જ છે, એટલે અંદર પાણી રેડ્યા વગર આપણે શાંતિથી પીસવાની છે। અને હવે એને આપણે કાઢી લેવાની છે, બરાબર છે। આપણે મસાલા બધા અંદર નાખી દીધા છે। હવે મીઠું નાખવાનું બાકી હોય તો મીઠું અત્યારે નાખી અને બરાબર ફેંટી લેવાની છે એને, બરાબર છે। 3-4 મિનિટ બરાબર ફેંટી અને પછી એને ઢાંકી અને મૂકી દેશો, એટલે અંદર બબલ્સ સરસ મજાના થઈ જશે। તો આપણે એને ઢાંકીને મૂકી લઈએ। હવે દાળ બનાવવાની છે। આ દાળ છે ને એકદમ બેસ્ટ બને છે, પણ આ રીતે બનાવજો। આપણે 1 વાટકી તુવેરની દાળ લીધી છે અને અડધી વાટકી અડદની દાળ લીધી છે, અને આ મસાલાને આપણે ખાંડી લેવાના છે, અને દાળને 4 સીટી વગાડશો ને કુકરમાં એટલે સરસ મજાની ચડી જશે। તો એ ચડે ત્યાં સુધી આપણે એને વઘાર માટે લસણ, આદું અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે। જો 4 સીટી મારી લીધી એના પછી કેટલી મસ્ત એવી એકદમ મસ્ત એવી ગળી ગઈ છે દાળ, તમે જુઓ। હવે આપણે વઘારીશું। અહીંયા વઘારમાં ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા મસાલા છે ને વઘારમાં નથી કરવાના, ડાયરેક્ટ દાળની અંદર કરવાના છે। તો મેં લીલો લીમડો છે અને બીજા બધા બેઝિક મસાલા કર્યા છે, મરચું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, તીખું મરચું। હવે આને સારી રીતે મસ્ત એવું મિક્સ કરી દેવાનું છે મસાલા, ક્યાંય ગુટલી ના રહી જાય ને એ રીતે। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં લસણની, તો એ વઘાર હવે આવી જાય ને એટલે એની અંદર રાઈ નાખવાની છે, જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું ટેસ્ટ માટે સરસ, અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ નાખવાનો છે। એ પહેલાં અહીંયા એક નાની ડુંગળી અને ટામેટું મેં સમારીને રાખ્યું હતું, એને આપણે એડ કરવાનું છે। એને સારી રીતે આપણે હલાવી લઈશું। હવે એને થોડી ચડવા દેવાના છે, ચડવી દેવાને છે આને, પણ બ્લેક ના થઈ જાય એ વસ્તુનું ધ્યાન રહે। અને એ સારા એવા ચડી જાય ને એટલે એક વસ્તુ છે કે
એની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં લસણની એ એડ કરીશું. અત્યારે કેમ એડ કરી? કારણ કે એને ચડતા વાર લાગે છે અને આ જલ્દી ચડી જાય એટલે આપણે પાછળથી એડ કરીએ. હવે આ રીતે મસ્ત એવું અંદર સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આ મિક્સ કરશો ને એટલે તમને એકદમ મસ્ત એવી સુગંધ આવવા લાગશે. તો સમજી લેવાનું કે આપણે મસાલા પાકી ગયા છે. તો પણ એક બે સેકન્ડ આપણે આ રીતે હલાવવાનું છે. જો આ રીતનું સ્ટ્રક્ચર આવે ને એટલે સમજી લેવાનું કે આપણા મસાલા પાકી ગયા છે. હવે જે દાળની અંદર મસાલા કર્યા છે એ દાળ આપણે આની અંદર એડ કરવાની છે મિત્રો. તો આની અંદર મસ્ત મજાની દાળ એડ કરી દેવાની છે. જુઓ તમને અત્યારથી જ કેવું એનું સ્ટ્રક્ચર છે કે આમ બહુ જ મસ્ત દાળ બની હશે એવું મોઢામાં પાણી આવી જાય. તો આને સારી રીતે હલાવી દેવાની. દાળ ઘટ્ટ બનવાની છે એટલે ઘટ્ટ બનાવી તમે તમારી જરૂરિયાત પ્રમાણે દાળ લઈ શકો છો. હવે આની અંદર આપણે પાણી રેડવાનું છે. તો આની અંદર મેં 1 ગ્લાસ ભરી અને અહીંયા પાણી રેડ્યું છે. હવે એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે. ઘણા મિત્રો શું કરે છે કે દાળને વઘારી દીધી, બસ હલાવી દીધી અને ઢાંકીને મૂકી દીધી. એવું નથી કરવાનું. અહીંયા દાળને હલાવવાની છે સારી રીતે અને ત્યાર પછી એને ઉકળવા દેવાની છે. તો ધીમા તાપે એકદમ મસ્ત ઉકળવા દેવાની છે એને. અને ઉકળી જાય પછી અહીંયા હું તમને એક ટિપ્સ પણ આપું છું. અહીંયા આપણે એક વાટકીની અંદર પાણી લેવાનું છે અને જો હું છું ને મસાલા છે ને ઘરમાં ઘણા બધા હોય એટલે અંદર આવી રીતે ટેગ મૂકી દેવાનું મસાલાનું. તો શેનો મસાલો છે એ ખબર પડી જાય. આ સંભારનો મસાલો છે. તો સંભારનો મસાલો છે ને પાણીમાં આ રીતે ગોળી લેવાનો અને આ રીતે ઉકળતી દાળ હોય ને એમાં આપણે એડ કરવાનો છે. બેસ્ટ એવો. તો હલાવી અને સરસ મજાનું લાઇક કરવાનું ના ભૂલતા. તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે અને આ રીતે સતત હલાવવાનો છે. હવે એક વસ્તુ ધ્યાન રહે કે મસાલો નાખ્યા પછી ગેસ તરત બંધ નથી કરવાનો. એને ચાલુ રાખવાનો છે, ધીમો ચાલુ રાખવાનો છે અને એને હલાવ્યા કરવાનું છે. અને ત્યાર પછી આપણે જો તમારી જોડે ધાણા હોય તો એડ કરવાના છે, ના હોય તો કંઈ વાંધો નહીં. આનો ટેસ્ટ ઓરિજિનલ જ આવશે, સારો આવશે. આ દાળ તમે કદાચ બીજું ઘરમાં કંઈ બનાવતા હશો ને એની સાથે પણ ખાઈ શકાય છે. તો અહીંયા હું ધાણા એડ કરું છું સારી રીતે. તમે જુઓ દાળ કેટલી સરસ મજાની થઈ જાય છે. હવે તમને એવું લાગે કે ભાઈ તીખાશ ઓછી છે કારણ કે આપણે રેડ મરચું ઓછું વાપર્યું છે તો તીખાશ ઓછી છે એવું લાગે ને તો લસણ મરચાંની ચટણી જો તમે ઘરમાં રાખતા હોય તો એ એડ કરી દેવાની. અને એ ના હોય તો કંઈ વાંધો નહીં, થોડું મરચું વધારે નાખી દેવાનું. હવે આપણે બેટરને જોવાનું છે. જુઓ બેટર ફૂલીને એકદમ ફ્લફી થઈ ગયું છે, એકદમ મસ્ત. હવે આ બેટર સારી રીતે બન્યું છે કે નહીં એ તો તમારે ચેક કરવું જ પડશે. તો આપણે વાટકીની અંદર એક પાણી લઈ લીધું છે. તમે જુઓ એની અંદર જેવું કે આપણે ટપકું પાડીએ ને તરત જ એ તરવા લાગે છે એટલે સમજી લેવાનું કે હવે આપણે આની તળવાની શરૂઆત કરી દઈએ. તો તેલ મૂકી દીધું છે. હવે આને છે ને ચમચીથી જ તળવાના છે. જો હાથથી પણ તળી શકો છો પણ વારે વારે તમારે પાણીવાળો હાથ કરવો પડશે એટલે તેલની અંદર આમ ઉડે છે પાણી. એટલે આ રીતે ચમચીથી મસ્ત મજાના એનો આકાર ગમે તેવો થશે એના સામે ના જોતા પણ એના સ્વાદ સામે જોશું. તો આ રીતે આપણે મસ્ત મજાના તળી લેવાના છે. તમે જેવું બેટર અંદર નાખશો ને તળવા એવા એના જાતે જ ઉપર આવી જશે. હા પણ તેલ થોડું વધારે ગરમ કરવાનું છે. તો આ રીતે મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું જુઓ તમે એની જાતે જ ફરી જશે. તમારે બહુ મહેનત કરવાની રહેશે નહીં. તો આ રીતે સરસ મજાના બધા બોલ તળી લેવાના છે. તો મારી રેસીપી કેવી લાગે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મને જણાવજો કે મારા વિડીયો અને મારી રેસીપી તમને ગમે છે કે કેમ અને આ દાળવડા ગમ્યા કે નહીં. તો ચોક્કસથી ટ્રાય કરજો ને મને કોમેન્ટમાં લખજો કે આ દાળવડા તમને કેવા લાગ્યા. હવે હું અહીંયા ચેનલમાં નવી છું. તમને કહી દઉં કે મારી જોડે કેમેરો નથી, લાઇટિંગ બી નથી. હું એક હાથે કામ કરું છું, એક હાથે વિડીયો ઉતારું છું. ફરીથી મળીશું આવતા વિડીયો.